તમારા વ્યવસાયની શરૂઆત કેવી રીતે થઈ? છે ને સ્ટાર્ટિંગ તો મેં જ્યારે ચાલુ કર્યું ને ત્યારે હું સિમ્પલ મહેંદી જ મૂકતી. ડ્રોઈંગ મારું બહુ સારું હતું એટલે હું છે ને મહેંદીથી મેં મારું સ્ટાર્ટઅપ કર્યું હતું. શરૂઆતમાં તમને કયા પડકારોનો સામનો કરવો પડ્યો હતો? શરૂઆતમાં છે ને જ્યારે મહેંદીનું ચાલુ કર્યું ને એના પછી એવું થયું કે થોડુંક પેઇન્ટિંગ આવડે છે તો નાનું મોટું પેઇન્ટિંગ કરી, પણ ઇન્સ્ટાગ્રામમાં છે ને બધાની રીલ્સ ને એવું બધું જોતા ને ત્યારે એમ થતું કે આપણે બનાવીએ, આ બધું આપણે કરી, પણ ઓર્ડર જ ન આવતા એવું થતું. પછી એમ થયું કાંઈ નથી કરવું હવે, આ બધું જે કરતા હોય ને એના માટે જ, આપણા માટે નથી. થોડાક દિવસ તો એમનેમ જ બધું ચાલ્યું, એમ જ થયું હવે હાલો કરવું છે નથી કરવું, કેમ કે ઓર્ડર જ ન આવતા હોય તો કેવી રીતના કરી શકીએ આપણે. રીલ્સ ને એવું તો બનાવવું હોય પણ હવે ઓર્ડર, ત્યારે ટિકટોકનો જમાનો હતો, ત્યારે ઇન્સ્ટાગ્રામ બહુ ઓછું હતું, ત્યારે ટિકટોક બહુ ચાલતું, તો એમાં બહુ આવા બધા વિડીયોઝ આવતા કે બધા વર્ક કરતા હોય ને, ત્યારે મને એવી ઈચ્છા થતી કે હું કંઈક આવું કરું, પણ ઓર્ડર જ ન હતા તો કેવી રીતના થઈ શકે, એટલે નાનું મોટું આવું બધું બહુ આમ સામનો કરવો પડ્યો છે. સમય સાથે તમારા વ્યવસાયમાં કેવી રીતે વિકાસ થયો? સમય સાથે જો કહું ને તો મેં તમને કીધું ને કે પછી ઓર્ડર ન આવતા, એટલે તોય પછી મેં મારું કામ ચાલુ રાખ્યું. આડોશ પાડોશમાં બધાને કીધું કોઈને કાંઈ કરવું હોય તો કહેજો. તો પહેલાં સગાવાલાના ઓર્ડર આવતા, પછી આડોશી પાડોશીને ખબર પડી, એવી રીતના ઓર્ડર ચાલુ થયા. પછી એક બે વિડીયોઝ બનાવતા શીખ્યા. વિડીયોઝ બનાવતા નહોતું આવડતું એટલે એ બધું શીખવું, અને પછી ખબર નહીં વિડીયોઝ બનાવવાનું ચાલુ કર્યું ને એટલે પછી વિડીયોઝમાં બહુ જ સક્સેસ મળી. એમ કે એમ કહું ને કે એક બે વિડીયો ખાલી બનાવ્યા ને તોય ઘણી બધી એમાં સક્સેસ મળી. શું તમે પહેલેથી જ બિઝનેસ વુમન બનવા માંગતા હતા? ના, પહેલેથી તો કાંઈ એવું નહોતું કે બનવું એવું, પણ ઘરની છે ને પરિસ્થિતિ જેટલી નબળી હતી કે કરવું પડે એમ જ હતું. એટલું બધું સારું નહોતું કે, અને સમાજમાં છે ને એવું હતું કે ફેમિલી મેમ્બર્સમાં, સગાવાલામાં બધાને બહુ સારું હતું અને અમારે થોડુંક નબળું હતું. એટલે ફેમિલી મેમ્બર્સમાં છે ને બધાને એવો સામનો કરવો, કોઈ બોલાવે નહીં, કોઈ સરખી રીતના વાત ન કરે, એવું બહુ જ થતું. એટલે પછી એવો માઇન્ડમાં વિચાર આવ્યો કે આપણે કંઈક કરીને તો આપણું ઘર થોડુંક આગળ આવે. કસ્ટમાઇઝ વસ્તુમાં તમારી શું ખાસિયત છે? કસ્ટમાઇઝ વસ્તુમાં તો કહું ને તો રાજકોટ આખામાં છે ને અમારા જેવી કસ્ટમાઇઝ વસ્તુ કોઈ બનાવી જ ન શકે, કોઈ જ નહીં. જેમ કે અંતરપટ છે, હસ્તમેળાપના રૂમાલ છે, પેઇન્ટિંગમાં કોઈ પણ છે, તમે જો આ બધી અમારી ડોલીઝ છે એ કસ્ટમાઇઝ, કસ્ટમર એમ કે ને કે અમારે બસ આ કલર, ખાલી અમને એમ જ કે કલર, બાકી તમે તમારી રીતના કરી દો. એટલે અમે અમારી રીતના બેસ્ટ કરી દઈએ ને, એ છે ને કસ્ટમરને વધારે પસંદ છે. તમને પ્રેરણા આપનાર કોણ હતા? કોઈ જ નહીં પ્રેરણા આપનાર, પરિસ્થિતિ ખુદ. તમે તમારા વ્યવસાયનું પ્રમોશન કેવી રીતે કરો છો? વ્યવસાયનું પ્રમોશન તો અમે બસ એક રીલ્સ બનાવીને કે એવી જ રીતના કરી છે કે કોઈ અમે ક્યારેય છે ને મોટા ઇન્ફ્લુએન્સરને નથી બોલાવ્યા અમારા પેજનું પ્રમોશન કરવા, કે અમે ક્યારેય કોઈને એમ નથી કીધું કે તમે અમારી રીલ્સ બનાવી દો, તમારી આઈડીમાં મૂકો. અમે જે કાંઈ છે ને અમે અહીંયા પહોંચ્યા ને અમે અમારા પગભર, અમે અમારી જાતે જ બધી રીલ્સ બનાવીને પહોંચ્યા છીએ. તમે તમારા સ્પર્ધકોને કેવી રીતે હેન્ડલ કરો છો? ચૂપ રહીને, એક જવાબ નથી આપતા ને સ્પર્ધકોને, એ જ અમારા એ સ્પર્ધકો માટે બેસ્ટ જવાબ છે અને અમારા માટે એ સ્પર્ધકો માટે બેસ્ટ જવાબ છે. અમે કાંઈ જવાબ જ નથી આપતા કોઈને. ગ્રાહકોની જરૂરિયાતોને તમે કેવી રીતે સમજો છો? છે ને કોઈ કસ્ટમર્સ આવે ને અહીંયા, એટલે એની રિક્વાયરમેન્ટ જે હોય ને એ લોકો અમને કહે કે દીદી આવો કોન્સેપ્ટ કરવો છે, અમારું બજેટ આટલું છે, મેઇન બજેટ, કે કેટલા બજેટમાં તમારે કરવું છે. એટલે પહેલાં બજેટ અમે એનું પૂછી લઈએ, પછી એને કયા કોન્સેપ્ટ એને કેવું ગમે છે, એટલે એ અમને બે ત્રણ એનું હોય ને એ અમને કહી દે, એટલે એ રીતના અમે સમજી જ જાય કે બસ એને આ જ ટેસ્ટ ગમશે એમ. મહિલા તરીકે બિઝનેસમાં કયા ખાસ અનુભવો રહ્યા? મહિલા તરીકે તો બિઝનેસમાં કહું ને તો ઘણા બધા અનુભવો એવા છે કે છે ને આપણે લેડીઝ તરીકે ઘર સંભાળવાનું થાય, છોકરાઓ નાના હોય તો એ સંભાળવાનું થાય, ઘર એકલા સંભાળવાનું, છોકરા એકલા સંભાળવાના, પ્લસ આ બિઝનેસ કરતા હોય તો એ બધું સંભાળવાનું, વ્યવહારમાં જવાનું, ક્યારેક વહેલું જવાનું, ક્યારેક મોડું થઈ ગયું, ક્યારેક ન જવાનું, તો ફેમિલી મેમ્બર્સના બહુ બધા પ્રેશર આવે છે કે જાતા નથી, કામ તમે એક જ કરો છો ને આમને. એટલે એવું ઘણું નાનું મોટું ફેમિલી મેમ્બર્સમાં થાય છે કે ઘણું સાંભળવું પડે છે કે ટાઈમે પહોંચી નથી શકતા, કે આ બધા કામ જ ન કરવાનું હોય. પણ એ લોકોને ખાલી કામ કરતા હોય ને એ જ દેખાય, પણ કેટલો ભોગ આપતા હોય ને આપણને જ ખબર હોય, કે કેટલા ભોગે અહીંયા પહોંચ્યા હોય ને એ આપણને જ ખબર હોય. તમે ગ્રાહકોનો વિશ્વાસ કેવી રીતે જીત્યો? તમારી બ્રાન્ડની એવી શું ખાસિયત છે જે બીજા કરતાં અલગ છે? મેઇન છે ને અમારું કસ્ટમાઇઝનું છે, બારે બધું મળે જ છે. એવું નથી કે અમે એક જ સેલ કરી છે કે અહીંયા રાજકોટમાં એક જ જગ્યાએ સેલ થાય છે, મોટા મોટા સિટીમાં બધું સેલ થાય જ છે, બધા બધું કરે જ છે. પણ અમે જે છે ને કસ્ટમરને ક્વોલિટી આપી છે ને, અમારું હશે પ્રાઇસમાં થોડુંક અપ, પણ ક્વોલિટી અમારી બેસ્ટ એમ. ક્વોલિટી સાથે ક્યારેય અમે લોકો કોમ્પ્રોમાઇઝ નથી કરતા. કસ્ટમર આવવાના છે, ક્વોલિટી સારી આપશું ને તો. અન્ય મહિલાઓને તમે શું સલાહ આપશો જે બિઝનેસ શરૂ કરવા માંગશે? જો અન્ય મહિલાને તો કહું ને તો નથી કર્યો ને તમે બિઝનેસ સ્ટાર્ટ, એક તમારો ગુનો છે મેઇન તો.
જો આજે પોસિબલ છે તો અત્યારે જ સ્ટાર્ટ કરો, તો કાલ ઉપર છોડો જ નહીં. પગભર એક મહિલા તરીકે છે ને રહેવું જરૂરી જ છે. ક્યારેક છે ને ઘરમાં કમાતા ન હોય ને એને કોઈ ગણતુંય નથી. આ સમય એવો આવી ગયો એટલે છે ને હું તો બધી લેડીઝને એમ જ કહું કે તમે કાંઈ નથી કરતા ને એ જ તમારા માટે ગુનો છે. એટલે જો સ્ટાર્ટ કરવું હોય ને તો આજથી જ કરો, એના માટે કાલની રાહ જોવામાં. તમારા વ્યવસાયનો સૌથી સફળ દિવસ કયો રહ્યો હતો? સફળ દિવસ તો કહું ને તો રોજથી રોજ એક સફળ દિવસ જ અમારા માટે છે, કેમ કે રોજથી રોજ ઇમ્પ્રુવમેન્ટ આવે છે બિઝનેસમાં. અને સફળ દિવસ તો જ્યારે છે ને મારો સન જ્યારે બોર્ન થયો ને ત્યારે એક સાઈડ છે ને મારો સનનો બોર્ન થતો હતો અને એક સાઈડ મારે એટલા ઓર્ડર્સ કે મને ખબર નહોતી પડતી કે હું કેવી રીતના મારું બધું પૂરું કરીશ. અને હું ડિલિવરી કરીને ઘરે આવી ને તો 3 કલાક પછી જ મેં આરામય નથી કર્યો. 3 કલાક પછી જ જે મારા ઓર્ડર હતા ને એ મેં બેડ ઉપર બેઠા ઓર્ડર મારા પૂરા કર્યા છે. એ જ મારી સક્સેસ છે. તમે વસ્તુઓમાં ક્વોલિટી કેવી રીતે મેન્ટેન કરો છો? ક્વોલિટી મેન્ટેન કરવાની તો વાત એ છે કે જો બજારમાં છે ને અત્યારે સસ્તુંય મળે છે, સાવ સસ્તુંય મળતું હોય અને મિડલમાંય મળતું હોય ને હાઈ મળતું હોય. હવે કસ્ટમર મારે છે ને પ્રીમિયમ, આખો વર્ગ જ પ્રીમિયમ વર્ગના કસ્ટમર્સ છે એટલે એને છે ને નબળું ચાલતું જ નથી. ક્વોલિટી બેસ્ટ જ આપવાની. આજે છે ને એક નેટ આપણે જોલી સામે તમે નેટ જોવો છો ને, નેટની ડોલી બધી 20નું મીટરય મળે છે ને 200નું મીટરય મળે છે ને 500નું મીટરય મળે છે, પણ શું કામ એને કોમ્પ્રોમાઇઝ કરવું છે? કસ્ટમરનો વર્ગ જ પ્રીમિયમ છે તો પ્રીમિયમ જ આપો ને. શું કામ એને હલકું કરીને બજારમાં સસ્તું આપવું? સસ્તું લેવાવાળો વર્ગ બેઠો છે પણ આપણે એના માટે કામ જ નથી કરતા. આપણે પ્રીમિયમ જ બનાવવું છે, ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ જ નહીં. તમારા સંઘર્ષના દિવસોમાં એવી કઈ ઘટના છે જેને તમને અંદરથી મજબૂત બનાવ્યા અને તમને હાર માનતા અટકાવ્યા? જ્યારે છે ને મારો સહજ નાનો હતો ને ત્યારે બહુ જ બીમાર પડી ગયો હતો અને મારા સાસુ સસરા ને એ લોકો ગામડે રહે છે. અહીંયા અમારા હસબન્ડ વાઈફ અમે 2 ને મારા દેર 3 જ, એટલે બધું આખું ઘરનું કામ ને મારા સનનું બધું મારે જ કરવાનું થાય. એટલે એક દિવસ એટલો બીમાર પડી ગયો 4 દિવસ માટે એડમિટ કરવો પડ્યો અને સાવ એકલી હું. અને ઓર્ડર્સ એટલા ખબર જ નહોતી પડતી કે કેવી રીતના આ બધું પૂરું કરીશ, કેવી રીતના હોસ્પિટલે રહું. અને મારા હસબન્ડને છે ને આર્મીમાં જોબ હતી ત્યારે, તો મારા હસબન્ડને બરોડા શિફ્ટિંગ હતી એટલે ઘરે હું સાવ એકલી. અહીંયા મારા મમ્મી પપ્પા રહીએ એ હોસ્પિટલે એના સાથે ન્યા રહીએ અને હું મહેંદીના ઓર્ડર પૂરા કરવા જાઉં અને મહેંદી મૂકવા જાઉં ને ન્યાય મને એમ થતું કે મારા છોકરાનું શું થતું હશે, કેમ કે એને એટલા ઝાડા ઉલટી થઈ ગયા હતા ને હોસ્પિટલે 4 દિવસ માટે એડમિટ કર્યો હતો. તો ખાલી દિવસમાં 2 જ કલાક મારી પાસે એવો ટાઈમ હતો કે હું હોસ્પિટલ એને જોવા માટે જાતી. એમ ટાઈમ જ નહોતો મળતો કેમ કે કામ મારું મોટું થઈ ગયું હતું અને પ્લસ સાચવવાવાળું કોઈ હતું નહીં. બધું કામ ત્યારે જાતે જ બધું કરતા, કોઈ આવો સ્ટાફ નહીં, કોઈ કામવાળા બેન નહીં, બધું જાતે જ કરતા. ત્યારે મને એમ થયું કે મારે કરવું જ નથી, મારે બધું મૂકી જ દેવું છે. પછી છે ને મારા મમ્મી અને મારા પપ્પાએ સમજાવ્યું કે અમે બેઠા જ છીએ, તારે કરવું હોય ને એ કર. એટલે ક્યારેક છે ને એવું થાય કે ફેમિલીના સપોર્ટ હોય ને તો જ આપણે અહીંયા સુધી પહોંચી શકીએ. તમારી કઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી તમને વધુ ફાયદાકારક રહી છે? જ્યારે છે ને માર્કેટમાં રજા હોય ને ત્યારે અમે બમણું કામ આપી છીએ, જ્યારે બધા આરામ કરતા હોય ને ત્યારે અમે કામ આપી છીએ. એ જ અમારી સ્ટ્રેટેજી. જે મહિલાઓ અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે અને હાર માનવાનું વિચારી રહી છે તેમને તમારા અનુભવ પરથી શું કહેશો? જો અનુભવ તો છે ને એવો છે કે એટલા પડકારોનો સામનો કરવો પડ્યો છે ને કે એમ છેલ્લે તો એમ જ થઈ ગયું હતું કે કાંઈ કરવું જ નથી, મૂકી જ દેવું છે, આ બધુંય મૂકી જ દેવું, કાંઈ કરવું જ નથી. પણ પરિસ્થિતિ આપણને એટલી મજબૂત બનાવે છે ને, કોઈ વ્યક્તિ છે ને એમને મજબૂત નથી થતો, પરિસ્થિતિ છે ને મજબૂત બનાવે છે. અને કાં તો કોઈને એવો શોખ હોય ને કે બસ મારે આગળ વધવું છે, એક એ માણસ આગળ વધી શકે ને, અને કોઈની પરિસ્થિતિ એક નબળી હોય ને એક એ માણસ આગળ વધી શકે. એટલે છે ને ફ્યુચરમાં પરિસ્થિતિ ઘણી બદલશે, ઘણી નબળી પરિસ્થિતિ થશે, ઘણા એવા તમારે પડકારોનો સામનો કરવો પડશે, પણ એ જ સમયમાં છે ને આપણું ઘડતર થતું હોય. આપણને ત્યારે એમ થાય મૂકી દે, પણ એ જ સમય આપણને ઘડતો હોય. અને એ સમયમાં જો આપણું ઘડતર થઈ ગયું ને આપણે કંઈ મૂક્યું નહીં ને આપણે આપણું ચાલુ જ રાખ્યું ને તો પછી આપણને આગળ વધવામાં છે ને કંઈ તકલીફ જ નથી પડતી. એ આપણો બેસ્ટ દિવસ. એક લીડર તરીકે તમારામાં તમારે કયા ગુણની જરૂર છે? એક લીડર તરીકે છે ને હું બધાને એવું કહેવા માગું છું કે તમે છે ને તમને એવી ઓપોર્ચ્યુનિટી મળી છે ને કે તમે લીડર છો તો તમારા સ્ટાફ હારે તમારું બિહેવ કેવું હોવું જોઈએ ને એ એક મેઇન છે. કે આ વર્કરો તમારા કામ કરતા હોય ને તો એ તમારા વર્કરો નથી, તમારા ફેમિલી મેમ્બર્સ એવી જ રીતના રાખવાના. મારે અત્યારે 25 છોકરીનો સ્ટાફ છે તો મારા સ્ટાફની છોકરીઓ કોઈ મને એમ નહીં કે મેડમ કહીને મને કોઈ બોલાવતું જ નથી, દીદી કરતા હોય. સ્વભાવ આપણો મેઇન છે ને, સ્વભાવ ઉપર બિઝનેસ ચાલે. કે કોઈને તોડી લઈ કે આ વર્કરો છે તો એને જેમ આવે એમ કહી દઈ, એ એક માણસ જ છે. હવે એને જરૂર છે ત્યારે આપણે અહીંયા એ લોકો અહીંયા કામ માટે આવ્યા છે અને આપણે જરૂર છે ત્યારે આપણે એને રાખ્યા છે. એટલે એકબીજાને છે ને આમ સાથે મળીને ટીમ વર્ક કરીને તો એ બેસ્ટ કહેવાય એક લીડર માટે.
જ્યારે તમે કસ્ટમાઇઝ વસ્તુની કિંમત કેવી રીતે નક્કી કરો છો? કસ્ટમાઇઝ વસ્તુની કિંમત નક્કી કરવામાં એવું થાય કે અમારે છે ને અમારે થોડું કોસ્ટલી થાય, કેમ કે બનતા છે ને 1 થી 2 દિવસ જેવું થતું હોય, એટલે એ અમારે એનો ટાર્ગેટ કાઢવાનો. પ્લસ તમારે છે ને અમારી ક્વોલિટી બધી થોડીક હાઈ હોય, એટલે એનું તમારે ટાર્ગેટ કાઢવાનો. એ તમારું છે ને એ જેટલું પરચેસિંગ ને એ બધું હોય ને એના તમારે 20 થી 30% રાખીને તમારો ગાળો કાઢવાનો. થેન્ક યુ દીદી. વેલકમ.